બેન તમારી નિમણૂક થતા ચર્ચાઓ પછી તમારે એક જવાબ પણ આપવો પડ્યો કે મારે કોઈ રાજકારણ માટે આ પદની જરૂર નથી, તો કેમ આ જવાબની પણ તમને જરૂર લાગી ત્વરિત કે આ જવાબ તમારે દેવો પડ્યો? ના, એનું રીઝન એ નથી કે મારે જવાબ આપવો પડ્યો. એનું રીઝન એ હતું કે બધાને એવું લાગે છે કે હું 2 વર્ષથી ટ્રસ્ટી બની, હવે સંગઠન અધ્યક્ષ મૂક્યા એટલે એવું લાગવા માંડ્યું કે હવે નજીક ઇલેક્શન આવે એટલે એમ કે બેન પાછા એ તરફ એટલે મેં કે હેડલાઇન્સ વાંચી છે કે આ 2027 ના સીએમ ના ટેકરા છે એવી વાત. ફાલતુ વાતો છે બધી. તમે એક વસ્તુ વિચારો, બનાયા છે સંગઠન અધ્યક્ષ અને તમે મૂકો છો ત્યાં સુધીની સફર. જો આ તો કેવું છે ખબર છે, તમે કોઈને આવી રીતે મોટા કરો ને, આજે ઊંધું ચાલે છે, આખું માર્કેટ ઊંધું છે અત્યારે. પોલિટિક્સમાં તમે કોકના થ્રેટ બનો છો એટલે સીએમ બોલે, એ મારો નેગેટિવ ન્યૂઝ છે, કોઈ પોઝિટિવ ન્યૂઝ નથી. રાજકારણની રીતે એને જોવા જાઓ તો તમારે કોઈને પૂરો કરવો હોય ને ત્યારે તમે આ ન્યૂઝ ચલાવો. મહિના પહેલા હા, બધી જગ્યા પર તમને બી ખબર છે કે આ ચાલતું આવે છે, એટલે એ વિષય જ નથી. આ હું એવું કહું છું, અણસમજથી જે લોકો પૂછતા હોય છે ને, આ બધી સમજ બહારની વાત છે મારા માટે તો.